51 વર્ષના મૂળ રાજસ્થાનના ડુંગરપુરના વતની અને નિકોલ અમદાવાદ ખાતે માર્બલની ફેક્ટરીમાં કામ કરતા મોહનલાલ યાદવની ફેક્ટરીમાં કામ કરતા તારીખ 26/2/2025ના રોજ માથાના ભાગે ઈજા થઈ હતી. ગંભીર ઈજાના કારણે હેમરેજ થયું, જેથી સારવાર અર્થે પ્રથમ નિકોલની ખાનગી હોસ્પિટલ, ત્યારબાદ જેસીએસ હોસ્પિટલે સારવાર કરાવી, પરંતુ સ્થિતિ ગંભીર બનતા તેઓને સઘન સારવાર અર્થે અમદાવાદ સિવિલ હોસ્પિટલે લાવવામાં આવ્યા. અહીં સારવાર દરમિયાન 7/3/2025ના રોજ તબીબોએ મોહનલાલને બ્રેઇન ડેડ જાહેર કર્યા. મોહનલાલના પત્ની બબલી દેવી તથા તેમના બે દીકરા નિલેશભાઈ અને જયેશભાઈ તેમજ દીકરી ભારતીબેનને તબીબોએ અંગદાન વિશે સમજાવતા પત્ની તેમજ 3 બાળકોએ મળીને મોહનલાલની આ પરિસ્થિતિમાં તેમના અંગોનું દાન કરવાનો નિર્ણય કર્યો. અમદાવાદ સિવિલ હોસ્પિટલના તબીબી અધિક્ષક ડોક્ટર રાકેશ જોશીએ કહ્યું કે 180માં અંગદાનની થકી સિવિલ હોસ્પિટલ દ્વારા અત્યાર સુધીમાં કુલ 587 અંગોનું દાન મળ્યું છે, જેના થકી 569 વ્યક્તિઓને જીવનદાન મળ્યું છે. 180માં અંગદાનથી મળેલ 2 કિડની અને 1 લીવરને સિવિલ મેડિસિટી કેમ્પસની જ કિડની હોસ્પિટલના જરૂરિયાતમંદ દર્દીઓમાં તેમજ હૃદયરોગને ગ્રીન કોરિડોર મારફતે અમદાવાદની સિમ્સ હોસ્પિટલમાં દાખલ દર્દીને ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવશે. આ અંગદાનથી કુલ 4 લોકોને નવજીવન આપવામાં સફળતા મળશે.